સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બનેલો પ્રભુબા માણેક અને કથાકાર મોરારી બાપુ વચ્ચેનો વિવાદ હવે અંત તરફ જઈ રહ્યો હોય તેવા મજબૂત સંકેત મળી રહ્યા છે। એક સમયે આ વિવાદ માત્ર વ્યક્તિગત મતભેદ સુધી મર્યાદિત રહ્યો ન હતો, પરંતુ રાજ્યભરમાં ધાર્મિક અને રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પણ ચર્ચાઓ તેજ બની હતી। આ વચ્ચે દ્વારકામાં એક મહત્વપૂર્ણ અને પ્રતિકાત્મક દ્રશ્યો સામે આવ્યા છે। મોરારી બાપુ પોતે ધારાસભ્ય પ્રભુબા માણેકના નિવાસસ્થાને પહોંચ્યા અને સંતો મહંતોની હાજરીમાં મુલાકાત કરી। આ મુલાકાતને રાજ્યની રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મુલાકાત દરમિયાન પ્રભુબા માણેકે મોરારી બાપુને ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી હતી, જેને સમાધાન, શ્રદ્ધા અને પરસ્પર સન્માનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। એક સમયે પ્રભુબા માણેક અને મોરારી બાપુ વચ્ચેનો વિવાદ સમગ્ર ગુજરાતમાં ગુંજ્યો હતો। હવે બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે। જૂના વિવાદ પર પૂર્ણ વિરામ મુકાયું હોય તેવી ચર્ચાઓ તેજ બની રહી છે। ધર્મપ્રેમી લોકો, સંતો અને સમર્થકોમાં આ મુલાકાતને લઈ આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે। ઘણા લોકો આ ઘટનાને સંવાદ અને સમજૂતીની જીત તરીકે પણ જોઈ રહ્યા છે। ધર્મેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, દ્વારકા।